ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદના સમાચાર વારંવાર સામે આવે છે। એકવાર અમરેલીનો લેટરકાંડ શું બન્યો કે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકરોએ તેમના પક્ષના મોટા નેતાઓની સામે ખુલીને બોલવા લાગ્યા છે અને ક્યાંક આગામી સમયની અંદર આ જ વાત ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ ગણાતી એ પાર્ટીને નુકસાન પહોંચાડે તો નવાય નહીં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તેમાં કોઈ વ્યક્તિને નવનિયુક્ત પ્રમુખ બનાવવામાં આવે અથવા કોઈ વ્યક્તિને હોદ્દો આપવામાં આવે તો એ ગણતરીના કલાકોમાં અથવા ગણતરીના દિવસોમાં રાજીનામું આપી દે અને ચર્ચાઓ એવી પણ બને કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમની પાસે એવા કોઈ વ્યક્તિ ઉમેદવાર એવું કોઈ નથી કે જેના કારણે તેઓ વ્યવસ્થા એ કરી શકે। પરંતુ ભાજપની અંદર આવો ક્લેશ એ લગભગ એ છેલ્લા ગુજરાતની અંદર 30 વર્ષના શાસનની અંદર કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે ભાજપમાં હવે એનો વિખવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે। વિખવાદ એટલા માટે કહી રહ્યો છું કે અમરેલીની અંદર થોડા સમય પહેલાં નગરપાલિકાની અંદર એ ચૂંટણીઓ હતી, જેમાં સાવરકુંડલા હોય, જાફરાબાદ હોય, રાજુલા હોય, આ તમામ જગ્યાએ ભાજપની જીત થઈ। આ જીત બાદ ગુજરાતની અંદર નવા સંગઠનની રચનાઓની કામગીરી ચાલી રહી હતી અને એમાં અમરેલીના સાવરકુંડલા તાલુકાના પ્રમુખ તરીકે હિતેશ ખાતરાણીની નિયુક્તિ થઈ હતી। હિતેશ ખાતરાણીની જ્યારે નિયુક્તિ થઈ ત્યારે એવી ચર્ચાઓ જોર પકડી હતી કે હિતેશ ખાતરાણી તો ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર છે જ નહીં। જે વ્યક્તિ ભાજપનો સક્રિય કાર્યકર નથી એને ભાજપ પ્રમુખ બનાવે। અને આ ચર્ચાઓ એટલી સાવરકુંડલાની અંદર વેગવંતી બની કે એની ચર્ચા છેક એ સાવરકુંડલાથી અમરેલી પહોંચવાને બદલે ગાંધીનગર પહોંચી ગઈ। હવે ગાંધીનગર સુધી આવી વાતો પહોંચે કે તાલુકા લેવલની એ નાની નાની વાતો ગાંધીનગર પહોંચી એટલે ચર્ચા એ વેગવંતી એટલા માટે થઈ કે એને કોના આશીર્વાદથી પ્રમુખ બનાવ્યા હતા। સક્રિય સભ્ય ન હોવા છતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપે હિતેશ ખાતરાણીને પ્રમુખ બનાવ્યા હતા અને સક્રિય સભ્યના આક્ષેપોને બાદ હિતેશ ખાતરાણીએ રાજીનામું આપ્યું। હવે જ્યારે રાજીનામું હિતેશ ખાતરાણી આપી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે નૈતિક સભ્યતાના કારણે તેમણે રાજીનામું આપ્યું। પરંતુ આખી આ વાતની અંદર સાવરકુંડલા ભાજપની અંદર આંતરકલહ હોવાનો સૂર એ સાબિત થઈ ચૂક્યો છે। એટલા માટે સાબિત થઈ ચૂક્યો છે કે હજી પ્રમુખ બન્યા એને ગણતરીના દિવસો વીત્યા છે અને ખાસ એ તાલુકાના પ્રમુખ બન્યા એને ગણતરીના દિવસો ગયા છે, પરંતુ જિલ્લાના પ્રમુખની નિયુક્તિ થઈ એ તો હજી તમામ લોકોને તારીખો પણ યાદ છે કે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદે અતુલ કાનાણીની નિયુક્તિ થઈ। જે જિલ્લાના નવા પ્રમુખ બન્યા અતુલ કાનાણી, એમને પહેલું એ કોઈ વ્યક્તિએ રાજીનામું આપ્યું હોય તો એ ભાજપના તાલુકાના પ્રમુખ સાવરકુંડલાના હિતેશ ખાતરાણી છે। હિતેશ ખાતરાણી સામે જે ફરિયાદો ઉઠી હતી એ ફરિયાદોના આધારે તેમની જે નારાજગી તેમની સામે હતી, સાવરકુંડલા તાલુકાના એ સક્રિય કાર્યકર્તાઓ કે જે તમામ સાવરકુંડલાના કાર્યકરો કામ કરી રહ્યા છે અને એની સામે આ આંતરકલહ હોવાના કારણે આ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા એ ખૂબ વેગવંતી બની છે। આમ તો સાવરકુંડલાના ધારાસભ્ય એ મહેશ કસવાલા છે, પરંતુ તેઓ તો એ વિધાનસભા સત્ર દરમિયાન વિધાનસભાની અંદર હાજરી આપી રહ્યા હતા અને એ દરમિયાન અચાનક જ તેમના જ વિસ્તારના તાલુકાના એક પ્રમુખ, ભાજપના સંગઠનના એ પ્રમુખ, એ જિલ્લા સંગઠનના જિલ્લાના પ્રમુખને રાજીનામું આપી આવે છે। હવે આ ઘટનાની અંદર એક તો અમરેલીની અંદર લેટરકાંડ સર્જાયો, એ લેટરકાંડની ઘટનાની અંદર હજુ તપાસ ચાલી રહી છે, કોઈ સ્પષ્ટતા થઈ નથી અને તેવામાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ફરી એક વખત પાટીદાર સમાજના યુવાનને તક આપવામાં આવી છે। એટલે ચર્ચાઓ એ પણ વેગવંતી બની હતી કે અમરેલીની અંદર 4 ધારાસભ્ય, 1 સાંસદ અને હવે તો અમરેલી જિલ્લા પ્રમુખ પણ, તેમ છતાંય એ ઘટનામાં હજી શું કઈ તપાસ ચાલી રહી છે, એ તપાસ ક્યાં પહોંચી એની હજી વાત નથી થઈ રહી ને તેવામાં ભાજપના આંતરકલહના કારણે એક રાજીનામું પડ્યું છે અને એ સાવરકુંડલા તાલુકાના પ્રમુખ હતા કે જેમને રાજીનામું આપ્યું।
તમારું શું માનવું છે સાવરકુંડલાની અંદર ચાલી રહેલા ભાજપના આંતરકલહના કારણે? કેમ કે જે સાવરકુંડલા તાલુકાના સંગઠનની અંદર આંતરકલહ ચાલી રહ્યો છે એની ચર્ચા એ છે ગાંધીનગર સુધી પહોંચી અને ત્યારબાદ રાજીનામું આપવાનો સમય આવ્યો, એવી વાતો એ ગાંધીનગરની બજારોમાં ચર્ચાઈ રહી છે. સાવરકુંડલાની બજારોની અંદર કઈ વાતો ચર્ચાઈ રહી છે તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.